અમદાવાદમાં આવતીકાલે નીકળનારી પરંપરાગત અને ભવ્ય રથયાત્રા પૂર્વે આજે ભગવાન જગન્નાથજીના ધામમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। રથયાત્રાના એક દિવસ પહેલા આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સુવર્ણ અલંકારોથી સજ્જ કરી પરંપરાગત સોનાવેશ ધારણ કરાવવામાં આવ્યા। વર્ષમાં માત્ર એક જ વખત યોજાતા ભગવાનના આ અલૌકિક સોનાવેશના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। પ્રભુના આ મનમોહક અને તેજોમય સ્વરૂપને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા અને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। આ પાવન અવસરે પરંપરા અનુસાર ગજરાજની પૂજા અર્ચના કરવામાં આવી। ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાનું જો કોઈને સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તો તે ખલાસી બંધુઓનો છે। ત્યારે અત્યારે આ રથ છે તે મંદિર પરિસરમાં આવી ગયા છે અને તમામ નાના ભૂલકાઓ જે દેવી દેવતાઓ બનીને અહીંયા રથ પર બિરાજમાન થયા છે। જો કે એવું કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથની આ રથયાત્રા માત્ર ભગવાન જગન્નાથની નહીં પરંતુ સમસ્ત દેવી દેવતાઓની આ રથયાત્રા છે અને એટલા માટે જે બાળકો છે કે જે ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે અને એ જ વેશભૂષા સાથે આ બાળકો છે કે જે આ રથયાત્રામાં જોડાયા છે। જીગરભાઈ, ખાસ કરીને ખલાસી બંધુઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, સૌભાગ્ય વિશે વાત કરો। અત્યારે ભગવાન જગન્નાથ મંદિરની 149મી રથયાત્રા છે અને જેમ બધા જાણે છે કે ભાઈ આ સૌભાગ્ય છેલ્લા 149 વર્ષથી અમારી ખલાસી ભાઈઓને મળ્યું છે અને એના માટે અમે ભગવાન જગન્નાથના ખૂબ ખૂબ આભારી છીએ અને આ જ પરંપરા આવનારી પેઢીઓને પણ મળે એવી અમારી આશા છે। આવતીકાલે તો ભગવાન રથ પર આરૂઢ થવાના છે। તમામ નગરજનોને ખબર અંતર પણ પૂછવાના છે। ખલાસી બંધુઓમાં કેવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે? એ તો દરેક જણ જાણે છે કે ભાઈ ખલાસી બંધુઓમાં એક જાતને પોતાનો પ્રસંગ હોય એ રીતનો એક જુસ્સો જોવા મળે છે અને એ રીતનો જુસ્સો કાલે પણ બરકરાર રહેશે। તો ભગવાન જગન્નાથજીના જયઘોષ કરીને આ તમામ જે ખલાસી બંધુઓ છે કે જે ભગવાનજીનો આ જે રથ છે તે ખેંચશે અને જે નગર યાત્રાએ જ્યારે ભગવાન નીકળવાના છે ત્યારે ભગવાન અને ભક્તના મિલનની આ યાત્રા છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। રથયાત્રાની શાહી સવારી, શાનની સવારી અને રથયાત્રાની શોભાએ એટલે ગજરાજ ત્યારે આપ જોઈ રહ્યા છો। રથયાત્રા પૂર્વે ગજરાજનું વિધિવત રીતે પૂજન કરવામાં આવે છે। જો કે ગજરાજ એ ગણપતિનું સ્વરૂપ કહેવામાં આવે છે અને જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે સૌથી પહેલાં ગજરાજ છે કે જે રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ વિધિવત રીતે તમામ ગજરાજની જે પૂજા છે તે કરવામાં આવી રહી છે। ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। જો કે આ વર્ષે 18 જેટલા શણગારેલા ગજરાજ છે કે જે રથયાત્રામાં ભાગ લેવાના છે અને ખાસ કરીને પહેલી વખત આ ગજરાજ પર જે ગજરક્ષક જે ડિવાઇસ છે તે પણ રાખવામાં આવશે। ત્યારે આપ જોઈ રહ્યા છો વિધિવત રીતે મંદિર પરિસરમાં અહીં ગજરાજની જે પૂજા છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સૌ કોઈ વ્યાકુળ બન્યા છે ત્યારે વિધિવત રીતે મંદિરમાં ગજરાજની પૂજા કરવામાં આવી છે। આપણી સાથે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક હિતેશભાઈ બારોટ છે, તેમની સાથે વાત કરીશું। હિતેશભાઈ, ખાસ કરીને જગન્નાથ મંદિર સાથે તમારો એક અતૂટ નાતો જોડાયેલો છે। આપના પરિવાર, આપના મમ્મીની જ વાત કરવામાં આવે, શાંતિબા પણ વર્ષોથી અહીંયા આગળ આવતા હતા, દર્શનનો લાહવો લેતા હતા, એટલે એક અતૂટ નાતો આપના પરિવારનો જોડાયેલો છે। જગન્નાથ મંદિર જોડે અમદાવાદની સૌ જનતાનો આ નાતો જોડાયેલો છે। જગન્નાથ પર્વ જ્યારે હું મારી મધર સાથે આંગળી પકડીને અહીંયા આવતો હતો, આપણે યાદ અપાવ્યું એ સાચી વાત છે કે જગન્નાથની યાત્રા નીકળવાની પૂર્વ સંધ્યાએ હર હંમેશા પૂજા કરવા આવતા હતા। આજે જાતે જ્યારે અમદાવાદના મેયર તરીકે આવવાનો પહેલીવાર મોકો મળ્યો છે અને જે રીતે ગજરાજની પૂજા કરવા મળી એ ગજરાજ રથયાત્રાની આગળ નીકળવાનો હોય છે। ગણપતિ વિઘ્નહર્તાનું વાહન છે અને વિઘ્નહર્તા જ્યારે આખા શહેરની પરીક્ષણા કરતા હોય તો એ પહેલાં ગજરાજની પૂજા મંદિર તરફ રાખવામાં આવતી। એની અંદર માન્ય નીતિનભાઈ, માન્ય ધારાસભ્ય કૌશિકભાઈ અને સૌ નગરજનો સાથે જોડાયા છે। આજે ગજરાજની પૂજા કરી આવતીકાલની યાત્રા સુખ અને શાંતિમય રહે અમદાવાદની જનતા માટે અને આશીર્વાદરૂપ બની રહે એ જ પ્રાર્થના।
અમદાવાદ કોર્પોરેશન દ્વારા કઈ રીતની તૈયારી, કઈ રીતે રથયાત્રાના વધામણા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે? અમદાવાદ કોર્પોરેશનની અંદર પરંપરા મુજબ ભગવાન જગન્નાથની યાત્રાનો રથ અને મહંતશ્રી અંદર આવતા હોય છે અને મહંતશ્રીની પૂજા કરી આગળ વધતી હોય છે. અને અમદાવાદ મહાનગર દ્વારા ફરજમાં જ આવે છે જ્યારે જગન્નાથની યાત્રા આપણા અમદાવાદમાંથી નીકળતી હોય તો ભગવાનના દર્શનાર્થીઓને અને ભગવાનના રથને કોઈ ચિંતા ના કરવી પડે અને નગરની યાત્રા સુખ શાંતિ અને સમૃદ્ધિમય બની રહે એ જ પ્રાર્થના. તો નિર્વિઘ્ન રીતે આ જે રથયાત્રા છે તે સંપન્ન થાય તેના માટે ગજરાજની જે વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે, કારણ કે સર્વપ્રથમ પૂજનીય જે દેવ છે તે ગણપતિ છે અને એટલા જ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર પરિસરમાં ગજરાજની પૂજા કરવામાં આવી. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.